મિત્રો શ્રાવણ મહિનો ચાતુર્માસ એટલે શક્ય એટલા ઉપવાસ એકટાણા કરીએ તો ડિજિટલ ઉપવાસ એકટાણાનો પણ પ્રયત્ન તો કરવો જ જોઈએ. એટલે આપણે વારંવાર મળી શકતા નથી. સાથે સાથે મિત્રો આજે એક કહેવત, કઈ કહેવત? તો કે સારા કામમાં 100 વિઘ્ન, શુભસ્ય શીઘ્રમ, સારા કામમાં ઢીલ સાની. આ બધી જ કહેવત આજે મને ચરિતાર્થ થતી લાગી. શું કામ? તો કે સારા કામમાં 100 વિઘ્ન એટલે આપણે કંઈ સારું કામ કરવાની ઈચ્છા થાય અને જો એ કામ તરત જ આપણે ના કરીએ તો એનો અમલ તરત જ ન થાય તો આપણું મન બદલી જવાના ચાન્સ છે. આપણે કહીએ ને આપણું મન છે એ માકડા જેવું છે, મનમાં કેટલાય વિચાર આવે અને મન છે એ ક્યારે સ્થિર પણ ના રહે. એટલે જ્યારે જ્યારે સારું કામ કરવાની ઈચ્છા થાય ત્યારે તરત જ એ કામનો અમલ કરી દેવો, નહીતર સારા કામમાં 100 વિઘ્ન આવે. આપણા મનમાં ઘણા બધા વિચારો પાછા આવી જાય. સાથે સાથે શુભસ્ય શીઘ્રમ, સારું કામ હોય તો એમાં ઢીલ પણ ન કરવી. મિત્રો નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો આપવો કે દૂધ આપવું, ટૂંકમાં કોઈ પણ રીતે એ બાળકોનું બાળપણ છે એને જે મળવી જોઈએ એ બધી જ સુવિધાઓ કદાચ ન પૂરી પાડી શકાય, પણ આપણી ક્ષમતા પ્રમાણે ભગવાને મને જે ક્ષમતા આપી છે એ ક્ષમતા પ્રમાણે મારે યથાયોગ્ય પ્રયત્ન કરવા, એવો એક વિચાર મનમાં આવ્યો અને એ વિચાર ઘરમાં રજૂ કરતાં સંતાનોએ તરત જ ઝીલી લીધો અને અમે એની અમલવારી પણ શરૂ કરી દીધી. ત્યારે મિત્રો એ આપણે કહીએ ને સારા કામમાં 100 વિઘ્ન એટલે મારા મનમાં વિચાર આવ્યો એ તરત જ રજૂ કરી અને એની અમલવારી શરૂ થઈ અને શરૂ થતાં મિત્રો મને કેટલો સપોર્ટ મળવા માંડ્યો. ત્યારે મને વિચાર આવ્યો કે આ સારા કામમાં 100 વિઘ્ન, શુભસ્ય શીઘ્રમ, સારા કામમાં ઢીલ ન કરવી, આ બધી જ કહેવતો યથાયોગ્ય સમયે સાચી સાબિત થાય છે. હવે મારા કેટલા બધા બહેનો યોગ સાધકો છે, કેટલાની તમને વાત કરું. જ્યારે આ ઇકો ફ્રેન્ડલી થેલીઓના વિતરણની વાત આવી ત્યારે અમારા એક સરોજબેન, તેમના ઘરવાળા છે, તેમને હમણાં મોતિયાનું ઓપરેશન કરેલું છે, છતાંય એમણે એવું કીધું કે હું કટિંગ કરી દઈશ, હું સિલાઈ કામ નહીં કરી શકું, અને એમણે થેલીઓનું કટિંગ કર્યું. સાથે સાથે અમારા એક ભક્તિબેન, એમના ઘરવાળા સંજયભાઈ તો થેલીઓ સીવવા જ બેસી ગયા કે મારી પાસે ટાઈમ છે તો હું પણ થેલી સીવી અને તમારા આ ખૂબ જ પર્યાવરણ સુરક્ષાના કાર્યની અંદર હું પણ સાથ આપું. અમારા કુંદનબેન થેલી સીવતા સીવતા સોય તૂટી ગઈ, બીજી ચડાવી તૂટી ગઈ, ત્રીજી ચડાવી તૂટી ગઈ. 3 સોય તૂટ્યા પછી એને વિચાર આવ્યો કે ક્યાંક કંઈક ખામી છે, એટલે તરત જ દોડીને મારા ઘર સુધી આવ્યા બાઇક લઈને અને મને કહ્યું કે બેન આવું છે. એટલે વાત થઈ એટલે એનું સોલ્યુશન મળ્યું અને સીધા માર્કેટમાંથી એમના મશીનમાં જે સોય ચડાવવાની હતી એ સોય લઈને ઘરે ગયા અને થેલી સીવી અને બીજે દિવસે થેલી વિતરણના કાર્યક્રમમાં એણે પોતાની થેલીઓ હરખભેર એમાં રાખી, જેમ યજ્ઞમાં આપણે સમિધ હોમીએ એમ એણે પોતાની આહુતિ આપી. કેટલો ઉત્સાહ, કેટલો આનંદ! દરેકને કંઈક કરવું છે. અમારા મીનાબેન ઘરમાં બધું કામ જાતે કરે છતાંય ઇસ્ત્રી કરવાના તમામ કપડાઓ રોજ મારી પાસે ઉઘરાણી કરે. મેં કીધું બેન હજી તો દરજીને ત્યાંથી આવ્યા નથી, પણ એમ કે ના મને આપો, મારે ઇસ્ત્રી કરવી છે. અમારા મીનાબેન વ્યાસ પોતે જોબ કરે છે છતાંય ખૂણે ખાંચરેથી પોતાના ઘરમાં જે પણ કાંઈ કપડાં હતા, કટપીસ નવું, એ બધું થેલી ભરીને ઘરે આપવા આવે છે. હું નસીબ જોગે હાજર નહોતી તો બીજા એક યોગ સાધકના ઘરે જઈ અને એને સોંપીને જાય છે. પાછા મને ફોન કરીને કહે છે કે બેન આવી રીતના કપડાં હતા અને મેં તમને પહોંચાડ્યા છે, ત્યાંથી તમે મેળવી લેજો. તો મિત્રો આ રીતે અમારા હેમાબેન તમામ વસ્તુઓનું સંકલન કરતા લે. જુદી જુદી જગ્યાએ આપણે ક્યાં જવાનું છે અને કઈ રીતે જઈશું. અમારા કુસુમબેન, અમારા અંજુબેન, હું કેટલાને અમારા હિનાબેન, 2 હિનાબેન અમારે તો પાછા, એક હિનાબેન નહીં, અમારા 2 હિનાબેન, હિનાબેન જોશી અને હિનાબેન ચતવાણી. અમારા મીરાબેન ઘરની જવાબદારી, બાળક હજી 7 જ વર્ષનું નાનું છે છતાં ખૂબ ઉત્સાહથી કામ કરે. અમારા સોનલબેન તો ઘરમાં થોડીક જવાબદારી વધારે છે, ઘરવાળાની તબિયત થોડીક નરમ ગરમ છે, એમના પરિવારમાં 1-2 સભ્ય પણ એવા છે કે એની જવાબદારી અમારા સોનલબેને ઉપાડવી પડે, છતાં એમાંથી ટાઈમ કાઢીને થેલીઓ સીવીને મારા ઘર સુધી પહોંચાડી જાય અને પાછા માગણી કરે કે બેન એવું કંઈ કામ હોય તો મને કહેજો, હું ઘરમાં બેસીને તો બધું જ કામ તમને કરી દઈશ. આવા અમારા તમામ બહેનો માટે ખરેખર મને આજે મારું હૈયું ગદગદિત થઈ જાય કે આમાં તો એક ખાલી મારે તો એક ખાલી એક કહેવાય ને કે એક માર્ગ જ ચીંધવાનો હતો,
પછી એ રસ્તે તો મારા બધા બહેનોએ દોટ મૂકી છે. કદાચ હું પાછળ રહી જાઉં ને તોય હવે મને ચિંતા નથી કે મારા બહેનોએ દોટ મૂકી છે અને એ બહેનો છે ને એ ધાયરા કરતાં વિશેષ કામ કરશે. આવા તમામ બહેનો, મંદિરમાં આવતા દર્શનાર્થી બહેનો પણ ખબર પડે ત્યારે અન્ય બહેનો, મારી એક ભાણેજ, એણે આ વિડીયો જોયો અને વિડીયો જોયા પછી પોતાની ઘરેથી જે કાંઈ કટપીસ હતું એ મોટો થેલો ભરી અને જમાઈને લઈને ઘરે આવી કે મામી આજે તમને આ બાને મળી પણ જાઓ અને આ કપડું પણ આપી જાઓ. આવી રીતે કેટલા બહેનો છે અમારા યોગ સાધકોની સાથે આવા કપડાં કટપીસ મોકલતા રહીએ અને અમે થેલીઓ બનાવતા રહીએ. અમારા તમામ ટેલર મિત્રો પણ એટલો જ સપોર્ટ કરે છે અને અમારું આ કામ છે એ પૂરજોશમાં ચાલે છે. અમે અત્યારે 500ની આજુબાજુ થેલીઓનું વિતરણ કરી દીધું છે અને અત્યારે 60 થેલી તો ઘરમાં અમારે સ્પેરમાં તૈયાર છે. એટલે આ રીતે અમારું કામ સતત ચાલતું રહે છે. જેટલા નામી અનામી તમામ લોકો મને આમાં સહકાર આપે છે. અમને અમારા યોગ ગ્રુપને, નંદીશ્વર યોગ ગ્રુપને, એ તમામ મિત્રો છે, બહેનો છે, ભાઈઓ છે, એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે આ બાળકોની વાત આવી તો બાળકોને રૂમાલથી માંડીને તમામ જરૂરિયાતો પૂરી પાડવી. એ એટલા જ બાળકો, જગતમાં ઘણા બાળકો એવા છે કે ત્યાં સુધી આપણે પહોંચવું જરૂરી છે પણ આપણે પહોંચી શકતા નથી. આપણી ક્ષમતા મુજબ આપણે એ 15થી 20 બાળકો છે એને પણ સારી ટેવ પાડશું, એને પણ પૌષ્ટિક નાસ્તો, ખાવાનું, દૂધ એવું પહોંચાડશું તો એ 15થી 20 બાળકો છે એ તો એક સુંદર મજાના સારા તંદુરસ્ત નાગરિક, તન અને મનથી તંદુરસ્ત નાગરિક આપણે દેશને અર્પણ કરી શકીશું. તો આવા સુંદર કાર્યની અંદર સાથ આપનાર તમામ બહેનો છે એ તમામ બહેનોનો હૃદયપૂર્વક નંદીશ્વર યોગ ગ્રુપ વતી હું આભાર માનું છું. અને મારા તમામ યોગ સાધકો, તમને લાખ ધન્યવાદ કે મારી એક વાત થાય અને તમામ બહેનો છે એ ઉત્સાહપૂર્વક એની અંદર જોડાઈ જાય. અમારા પ્રભાબેન તો આફ્રિકા બેઠા પાછા અહીંની ચિંતા કરે અને કહે કે જો અહીંયા આમ કરજો, અહીંયા આમ કરજો અને હું હમણાં આવી જાઉં છું. આ રીતે તમામ બહેનો છે એ હાજર ન રહીને પણ તમામ કામની અંદર પૂરેપૂરો સહકાર આપે છે. એ તમામ બહેનોને, કદાચ કોઈનું નામ હું ભૂલી ગઈ હોય તો એ તમામ બહેનો છે ખૂબ ધન્યવાદને પાત્ર છે. એને તમામ બહેનો, હા અમારી શ્રુતિ દીકરી, અમારા વિડીયો બનાવવા માટે શ્રુતિ દીકરી છે એ ખાસ અમારી સાથે એકાદ કાર્યક્રમમાં આવે, અમને શૂટિંગ કેમ કરવું એ સમજાવે, ફોટા કેમ પાડવા એ સમજાવે અને વિડીયો પણ બનાવે. એવી જ મારી બીના દીકરી, એ પણ એટલો જ સપોર્ટ આપે અને રોજ સાંજે મારી સાથે આવે, પોતાની જોબ પૂરી કરીને સમયસર આવે અને અમે આ કામ કરવા જઈ શકીએ છીએ. તો તમામ લોકોનો હાર્દિક આભાર માનું છું. બાકી હું બોલીને કેટલો આભાર માની શકું મિત્રો, પણ હૃદયથી ભગવાનને એવી પ્રાર્થના કરું કે આ કાર્યની અંદર મન વચન કર્મથી સપોર્ટ કરનાર તમામ લોકોને ભગવાન ખૂબ જાજુ આપે, અનેક ગણું આપે, તન મનની તંદુરસ્તી આપે ને એ લોકોને આવા સારા કાર્ય કરવાની ખૂબ શક્તિ આપે. ચાલો ત્યારે ફરી પાછા મળીશું.